નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 2, ડિબેન્ચરના હિસાબો. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20 જોઈશું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20, જે ચોપડીમાં પેજ નંબર 114 પર રકમ આપેલી છે. તો જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20. સ્ટાર ટેકનોલોજી લિમિટેડે તારીખ 1/9/2017 રોજ ₹100 એક એવા 8.5% 16,000 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા. 6 વર્ષ બાદ બધા ડિબેન્ચરના નાણાં 8% પ્રીમિયમે પરત કરવાના છે. રકમ નીચે મુજબ ચૂકવવાની હતી. અરજી સાથે ડિબેન્ચર દીઠ ₹60, મંજૂરી વખતે ડિબેન્ચર દીઠ બાકીની રકમ. ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો. ચાલો આપણે હેડિંગ મારીશું. સ્ટાર ટેકનોલોજી લિમિટેડની આમનોંધ. ખાના બનાવીએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. પહેલી આમનોંધ, અરજીની 2 આમનોંધ પહેલાં લખી દઈએ આપણે. બેંક ખાતે ઉધાર તે 8.5% ડિબેન્ચર અરજી ખાતે. બીજી આમનોંધ, 8.5% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 8.5% ડિબેન્ચર ખાતે. હવે આપણે રકમ લખીએ. પહેલા ડિબેન્ચરની રકમ લખીએ કે 16,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે અને અરજી વખતે ₹60 મંગાવેલ છે. તો 16,000 × 60 એટલે 9,60,000. પહેલી આમનોંધમાં પણ 9,60,000 લખી દઈએ આપણે. બાબત છે કે 16,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹60 લેખે અરજીના નાણાં મળ્યા તેના. બીજી આમનોંધની બાબત છે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. તો આ થઈ અરજીની 2 આમનોંધ. હવે આપણે મંજૂરીની આમનોંધ જોઈએ. એમાં પહેલાં સાદી આમનોંધ લખી દઈએ. મંજૂરીમાં 9% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે. ચોથી આમનોંધ, બેંક ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર મંજૂરી ખાતે. હવે આમાં આપણે એડ કરવાનું છે વટાવે બહાર પાડેલા છે એટલે વટાવે એડ કરવો પડશે. તો ત્રીજી આમનોંધમાં આપણે વટાવે એડ કરીએ. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. હવે 8% પ્રીમિયમે પરત કરવા કીધું છે એટલે આપણે પ્રીમિયમ એડ કરવાનું. એટલે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ત્રીજી આમનોંધમાં જમા એડ કરીશું તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. વટાવે બહાર પાડે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર એડ કરીએ આપણે. પ્રીમિયમે પરત કરીએ એટલે 2 વસ્તુ એડ કરવાનું આપણે. ત્રીજી આમનોંધમાં ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ત્રીજી આમનોંધમાં જમા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ 2 વસ્તુ આપણે એડ કરવાનું છે. ચાલો હવે આપણે રકમ જોઈએ જે ખૂબ અગત્યની. પહેલા ડિબેન્ચરની રકમ લખીએ. 16,000 ડિબેન્ચર બહાર પાડેલા છે ગુણ્યા મંજૂરીમાં આપણે હવે 40 લેવાના, કારણ કે 60 આપણે ક્યાં લીધા છે? અરજી વખતે. એટલે આવશે 16,000 × 40 એટલે 6,40,000. ચાલો હવે વટાવે બહાર પાડેલા છે એટલે પહેલાં વટાવની રકમ લખીએ. 16,000 × 10% વટાવે બહાર પાડ્યા. 100નો ડિબેન્ચર છે. 100 × 10% એટલે 10.
એટલે 16,000 ગુણ્યા 10 એટલે આવશે 1,60,000. હવે 8% પ્રીમિયમે પરત કર્યા છે એટલે આપણે પ્રીમિયમની રકમ લખીએ. પરત પ્રીમિયમની 16,000 ગુણ્યા 8% એટલે 100 ના 8% એટલે 8 આવશે. તો 16,000 ગુણ્યા 8 એટલે 1,28,000 પરત પ્રીમિયમ, 1,28,000 નુકસાન. હવે જમાનું ટોટલ કરવાનું, એમાંથી ઉધારનું બાદ કરવાનું એટલે ડિબેન્ચર મંજૂરીની રકમ મળશે 4,80,000. એ ચોથી આમનોનમાં જમા લખી દઈએ 4,80,000, ઉધાર પણ 4,80,000. બાબત જે લખીએ, મંજૂરી વખતે ડિબેન્ચર પર વટાવ બાદ 30 મંગાવ્યા તેના અને વટાવના 10 થયા, તેમજ ડિબેન્ચર પરત પ્રીમિયમના ડિબેન્ચર દીઠ ₹8 થયા તેના. ચોથી આમનોની બાબત જે મંજૂરીના નાણાં મળ્યા તેના. તો આ દાખલો પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. આવું જ ઉદાહરણ 17 છે, તે પણ નોટમાં કરવાનું રહેશે. થેન્ક યુ.